अन्य समाचार पर बात કરીશું વડોદરાથી। વડોદરા શહેરના મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે। જે ગત મોડી રાત્રે તરસાલીથી કપુરાઈ જવાના માર્ગ પર બે ટ્રક અને એક લક્ઝરી વાહન વચ્ચે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો છે। આ પ્રાથમિક માહિતી મુજબ મુંબઈથી દિલ્હી જઈ રહેલી ટ્રકના ચાલકનો અકસ્માતમાં પગ કપાઈ ગયો હતો, જ્યારે અન્ય વાહનોમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। જે આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વધતા અકસ્માતોને લઈને વાહન ચાલકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે। જે તરસાલી કપુરાઈ માર્ગ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ટ્રક અને લક્ઝરી વાહન સામેલ હતા। જે અકસ્માતમાં ટ્રક ચાલકનો પગ કપાયેલો જાણવા મળી રહ્યો છે। જે 108 અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને નેશનલ હાઈવે પર અકસ્માતો વધેલા જોવા મળી રહ્યા છે।